સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અપહરણ કરેલ સગીરા તથા આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી ગોત્રી પોલીસ. ફરિયાદીની 15 વર્ષની 5 માસની સગીરભાઈની દીકરીને કોઈ અજાણ્યો ઇસમ ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી તારીખ 21/6/2025 કલાક 7 થી કલાક 7:30 વાગ્યા દરમિયાન અપહરણ કરી લઈ ગયા બાબતની ફરિયાદ આપેલ, જે અન્વયે ગોત્રી પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર R.N. પટેલ સાહેબનાઓ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર N.K. બારોટ તથા સર્વેલન્સ ટીમને તાત્કાલિક કાર્યવાહી કરી સગીરાને શોધી કાઢવા સૂચના આપેલ, જે અન્વયે સર્વેલન્સ ટીમને માણસો દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી સગીરા તથા અપહરણ કરી જનાર આરોપી રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં હોવાનું માલુમ થતાં રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હરેશ પટેલ તથા તેમના સ્ટાફની મદદ મેળવી ભૂખ બનનાર તથા આરોપીને ગણતરીના કલાકોમાં પકડી અપહરણનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. આરોપી કપિલ ચંદ્રસેન વિમલ બિંદ, ઉંમર વર્ષ 20, હાલ રહેવાસી 4 શીતલ પાર્ક, રામાવાડી પાછળ, રાજકોટ. કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર R.N. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર N.K. બારોટ, હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અશોકસિંહ, હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ અરવિંદસિંહ, હેડ કોન્સ્ટેબલ પંકજકુમાર નાનજીભાઈ, હેડ કોન્સ્ટેબલ લંગેશભાઈ, રજુભાઈ, કુલદીપભાઈ, સેફાભાઈ તથા વુમન હેમાલીબેન, હરેશભાઈ તેમજ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર હરેશ પટેલ તથા તેમના ટીમના સભ્યો. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.